હેલો ફ્રેન્ડ્સ, આજના સેશનમાં આપણે જોઈશું થિયોરમ કે જેનું સ્ટેટમેન્ટ છે ઇફ આલ્ફા એન્ડ બીટા આર કટ્સ ઓન ક્યુ ધેરફોર આલ્ફા બિલોંગ્સ ટુ આર, બીટા બિલોંગ્સ ટુ આર, ધેન શો ધેટ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ એસ વેર આર બિલોંગ્સ ટુ આલ્ફા એન્ડ એસ બિલોંગ્સ ટુ બીટા ઇઝ ઓલ્સો અ કટ ઓન ક્યુ. તો હવે આપણે આ થિયરમમાં શું બતાવવાનું છે કે આલ્ફા અને બીટા એ શું છે, કટ્સ છે ઓન શેમાં, તો ક્યુમાં. અને આપણે બતાવવાનું છે કે એ આલ્ફા અને બીટા કટ્સ હોય તો આલ્ફા પ્લસ બીટા જે કરીશું એ બી શું થશે, કટ્સ ઓન ક્યુ. અને જે આલ્ફા પ્લસ બીટા માટે તમને આપ્યું છે કન્ડિશન કે શું થશે, આર પ્લસ એસ વેર આર એ આલ્ફામાં હશે અને એસ એ બીટામાં બિલોંગ કરશે. તો હવે આપણે એનું સોલ્યુશન જોઈશું. હવે આના સોલ્યુશન માટે આપણે પહેલાં શું કરીશું કે તમને ખબર જ છે કે કટ્સ માટેની આપણે જે પ્રોપર્ટીઝ દેખી હતી એ પ્રમાણે આપણે પહેલાં શું કરવું પડશે, તો આપણે અહીંયા પહેલાં આલ્ફા પ્લસ બીટાને બતાવવાના છે કટ્સ ઓન ક્યુ. તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ફર્સ્ટ પ્રોપર્ટી શું થશે કે ઇઝ નોટ ઇક્વલ ટુ 5 એન્ડ આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. ફર્સ્ટ પ્રોપર્ટી આપણે એ પ્રૂફ કરવાની રહેશે. હવે સેકન્ડ પ્રોપર્ટી આપણે શું કરવાની રહેશે, તો સેકન્ડ પ્રોપર્ટીઝમાં આપણે બતાવવાનું રહેશે કે ઇફ પી એ આલ્ફા પ્લસ બીટામાં બિલોંગ કરતા હોય, ક્યુ એ ક્યુમાં બિલોંગ કરતા હોય, વિથ કન્ડિશન કઈ છે તો ક્યુ લેસ દેન પી, ધેન ક્યુ શેમાં કરવો બિલોંગ કરશે, ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા પ્લસ બીટા. હવે થર્ડ કન્ડિશન કઈ છે, તો થર્ડ કન્ડિશનમાં આપણે એ પ્રૂફ કરવાનું છે કે ઇફ જો પી એ આલ્ફા પ્લસ બીટામાં બિલોંગ કરતા હોય then there exists ક્યુ બી શું હશે, આલ્ફા પ્લસ બીટા, then such that અહીંયા પી શું હશે, આલ્ફા પ્લસ બીટામાં બિલોંગ કરશે, અહીંયા ક્યુ બી શેમાં બિલોંગ કરશે, આલ્ફા પ્લસ બીટામાં બિલોંગ કરશે. સચ દેટ કન્ડિશન શું થશે, પી લેસ દેન ક્યુ. હવે આપણે ત્રણ કન્ડિશન પ્રૂફ કરવાની છે. આ ત્રણ કન્ડિશન પ્રૂફ થઈ જાય આલ્ફા પ્લસ બીટા માટે તો આપણે કહીશું કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઓલ્સો કટ્સ ઓન ક્યુ. હવે આનું સોલ્યુશન આપણે આગળ જોઈશું. તો આપણે પહેલાં શું જોવું પડશે, અહીંયા આપણે પહેલાં આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 એન્ડ આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. આપણે એ પાર્ટ પહેલાં કરવો પડશે. તો અહીંયા હું લખું સોલ્યુશન. તો આપણે પ્રૂફમાં જોઈએ કે પ્રૂફમાં આપણે પહેલાં જોઈએ કન્ડિશન 1. તો આપણે કન્ડિશન 1માં શું કરીશું, તો પહેલાં માટે હું અહીંયા પહેલાં આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 માટે કરાવું. તો એમાં આપણે શું લખીશું, તો પહેલાં આપણે અહીંયા લખીશું કે સિન્સ અહીંયા આલ્ફા અને બીટા શું આપે છે, આલ્ફા એન્ડ બીટા આર કટ્સ ઓન ક્યુ. તો આપણે લખીશું કે સિન્સ આલ્ફા એન્ડ બીટા આર કટ્સ ઓન ક્યુ. હવે આલ્ફા અને બીટા એ કટ્સ હશે ક્યુમાં તો એ ઓબ્વિયસલી આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 અને બીટા બી શું થશે, નોટ ઇક્વલ ટુ 5. હવે આલ્ફા અને બીટા જો નોટ ઇક્વલ ટુ 5 હશે મીન્સ નોન એમ્પ્ટી હશે તો આપણે ક્યુમાંથી એક હું આર એક્ઝિસ્ટ કરીશ. તો અહીંયા ક્યુમાંથી એક આર એક્ઝિસ્ટ થશે. ક્યુમાંથી જો આર એક્ઝિસ્ટ થશે તો હવે હું એ આર શેમાં લઈ લઈશ, આલ્ફામાં લઈ લઈશ. અને એ જ રીતે એન્ડ જો દેર એક્ઝિસ્ટ એસ બી ક્યુમાંથી એક્ઝિસ્ટ થશે તો હું સચ દેટ આ એસ એ શેમાં લઈ લઈશ, બીટામાં લઈશ. અહીંયા કન્ડિશન વાઇઝ અહીંયા આપણને આપ્યું છે કે આર બિલોંગ્સ ટુ આલ્ફા અને એસ બિલોંગ્સ ટુ બીટા. તો એ રીતે મેં કર્યું. પહેલાં શું કર્યું, આલ્ફા અને બીટા એ શું છે, તો આલ્ફા અને બીટા એ કટ્સ છે. હવે આલ્ફા અને બીટા એ જો ક્યુ ઉપર કટ્સ હોય તો આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 થશે અને બીટા બી નોટ ઇક્વલ ટુ 5 થશે. હવે જો આલ્ફા અને બીટા એ બંને નોન એમ્પ્ટી છે તો એમાં કોઈ એલિમેન્ટ તો હોવાનું જ આ ક્યુમાં. તો આપણે ક્યુમાંથી એક્ઝિસ્ટ શું કર્યું, આર કર્યું અને સચ દેટ આર એ શું હશે, બિલોંગ્સ ટુ આલ્ફા. આર શેમાં બિલોંગ કરે છે, આલ્ફામાં. અને એ જ રીતે એસ બી ક્યુમાંથી એક્ઝિસ્ટ કર્યો તો એસ શેમાં બિલોંગ કરે છે, બીટામાં બિલોંગ કરે છે. હવે ધેરફોર આ રીતે લખાય. હવે હું આર પ્લસ એસ કરું કેમ કે આપણે આપણે આલ્ફા પ્લસ બીટા જોઈએ છે અને આલ્ફા પ્લસ બીટા કરીશું તો અહીંયા શું થશે, આર પ્લસ એસ થશે. તો અહીંયા રીતે લખી શકાય કે આર પ્લસ એસ. હું અહીંયા આર પ્લસ એસ કરીશ તો આર પ્લસ એસ કરીશ તો અહીંયા બી શું શેમાં બિલોંગ કરશે, આલ્ફા પ્લસ બીટામાં કરે છે. કેમ કે અહીંયા શું છે, આર બિલોંગ્સ ટુ આલ્ફા એન્ડ એસ બિલોંગ્સ ટુ બીટા છે. તો હું અહીંયા આર પ્લસ એસ કરીશ તો બિલોંગ્સ ટુ અહીંયા બી શું થઈ જશે, આલ્ફા પ્લસ બીટા થઈ જશે. તો એ રીતે લખાય અહીંયા આર પ્લસ એસ બિલોંગ્સ ટુ આલ્ફા પ્લસ બીટા. હેન્સ આલ્ફા પ્લસ બીટામાં એલિમેન્ટ છે આર પ્લસ એસ તો આલ્ફા પ્લસ બીટા બી શું થઈ જશે, આલ્ફા પ્લસ બીટા ઇઝ નોન એમ્પ્ટી થઈ જશે, મીન્સ નોટ ઇક્વલ ટુ
5. તો આપણે પહેલાં આ આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 જોઈ લીધું. હવે આપણે જોઈશું આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. તો હવે આપણે ક્યુ માટે જોઈએ. તો ક્યુ માટે અહીંયા હું બીજું જોઈશ. તો બીજા માટે અહીંયા આપણે શું કરીશું કે સિન્સ અહીંયા પહેલાં આલ્ફા એન્ડ બીટા એ તો ખબર જ છે કે શું છે, આર કટ્સ ઓન ક્યુ. આલ્ફા અને બીટા એ શેમાં છે? કટ્સ ઓન ક્યુ છે. ધેરફોર આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. અહીંયા હું શું લઈશ? ક્યુ લઈશ, કેમ કે આપણે સેકન્ડ શું પ્રૂફ કરવાનું છે? અહીંયા આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. તો એના માટે થઈ અને હું શું લઈશ? અહીંયા મેં શું હતું? આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 5. તો મેં અહીંયા શું લીધા? આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 એન્ડ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 5. પરંતુ અહીંયા આપણે શું કરવાનું છે? આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. તો એટલા માટે હું અહીંયા શું કરીશ કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ અને બીજું શું લઈ લઈશ કે બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. હવે એના પરથી બસ અહીંયા બી આપણે આર એક્ઝિસ્ટ કર્યા, તો અહીંયા બી શું કરીશ? આર એક્ઝિસ્ટ કરીશ શેમાંથી? ક્યુમાંથી. જો આર એ હું ક્યુમાંથી એક્ઝિસ્ટ કરીશ સચ ધેટ અહીંયા શું થશે? કેમ કે આલ્ફા એ શેમાં નથી? ક્યુમાં નથી, અને આપણે આર એ ક્યુમાંથી એક્ઝિસ્ટ કર્યા છે, મીન્સ કે આ આર જે હશે એ શું થશે? નોટ ઇક્વલ ટુ આલ્ફા. કેમ? કેમ કે અહીંયા આપણે ખબર જ છે કે આપણે આર એ શેમાંથી લીધા? ક્યુમાંથી લીધા. ઓકે, અહીંયા આર મેં ક્યુમાંથી લીધા છે અને આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ છે. આલ્ફા અને ક્યુ એ ઇક્વલ નથી, મીન્સ કે અહીંયા હું આર લઈશ તો એ આલ્ફામાં તો નહીં જ હોય. તો એ જ રીતે એન્ડ અહીંયા હું લખી શકું કે એસ બિલોંગ્સ ટુ એક્ઝિસ્ટ એસ બિલોંગ્સ ટુ ક્યુ સચ ધેટ અહીંયા બી શું થઈ જશે? એસ ઇઝ નોટ ઇક્વલ ટુ એસ ઇઝ નોટ બિલોંગ્સ ટુ બીટા. અહીંયા મેં આ કેમ લીધું? કેમ કે અહીંયા જોઈ લો ધ્યાનથી, અહીંયા તમને શું આપ્યું છે કે અહીંયા આલ્ફા એ તમને નોટ બિલોંગ્સ ટુ ક્યુ આપ્યા છે અને બીટા ઇઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ આપ્યા છે. હવે આલ્ફા અને ક્યુ ઇક્વલ નથી, તો આપણે ધેર એક્ઝિસ્ટ અહીંયા આર બિલોંગ્સ ટુ જો ક્યુ મળશે. હવે આર એ શેમાં હશે? ક્યુમાં હશે. તો પરંતુ ક્યુ અને આલ્ફા તો નોટ ઇક્વલ છે, તો અહીંયા હું સચ ધેટ અહીંયા જે આર કરીશ એ બી શું થશે? નોટ બિલોંગ્સ ટુ આલ્ફા થશે. કેમ કે અહીંયા નોટ ઇક્વલ ટુ ક્યુ છે, તો ઇક્વલ નથી, તો અહીંયા આલ્ફામાં બી બિલોંગ નહીં કરે. તો એનો મતલબ શું થશે? આર ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. બસ એ જ રીતે એસ માટે બી જોઈશું. તો એસ એ ક્યુમાં બિલોંગ કરશે, તો એસ એ બીટામાં નહીં કરે. કેમ કે અહીંયા બી શું છે? એસ એ જો અહીંયા હશે, આ ક્યુમાં હશે એસ, તો એ ક્યુ અને બીટા તો શું છે? નોટ ઇક્વલ છે, મતલબ કે બીટામાં બી નહીં હોય. ઓકે, તો બીટામાં નહીં હોય એ રીતે થશે. હવે આગળ જોઈએ. તો હવે આને હું કરું, અહીંયા આર પ્લસ એસ કરીશ, તો આર પ્લસ એસ એ શું થશે? બિલોંગ્સ ટુ ક્યુ થશે. કેમ? કેમ કે આર બિલોંગ્સ ટુ ક્યુ છે. અહીંયા શું છે? આર બિલોંગ્સ ટુ ક્યુ અને એસ બિલોંગ્સ ટુ ક્યુ છે, તો આ રીતે લખાય. આર પ્લસ એસ કરીશું તો એ શેમાં બિલોંગ કરશે? ક્યુમાં બિલોંગ કરશે. બટ આ જે આર પ્લસ એસ કરીશું એ શેમાં બિલોંગ નહીં કરે? આલ્ફા પ્લસ બીટામાં બિલોંગ નહીં કરે, કેમ કે ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, નોટ બિલોંગ્સ ટુ બીટા. તો અહીંયા આર પ્લસ એસ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા પ્લસ બીટા લખાય. તો અહીંયા લખાય રીતે કે આર પ્લસ એસ બિલોંગ્સ ટુ ક્યુ, બટ અહીંયા જે જોઈશું આર પ્લસ એસ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા પ્લસ બીટા. તો એના પરથી અહીંયા લખાય કે હેન્સ આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ. કેમ? કેમ કે અહીંયા આલ્ફા પ્લસ બીટા એ શું છે? ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર પ્લસ એસ, અને અહીંયા આર પ્લસ એસ તો શું છે? બિલોંગ્સ ટુ ક્યુ છે. આર પ્લસ એસ એ શેમાં બિલોંગ કરે છે? ક્યુમાં બિલોંગ કરે છે. એનો મતલબ કે અહીંયા આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ થશે. તો આ બંને પરથી એક પાર્ટ થઈ ગયો આપણો. આમાં આપણે એક કન્ડિશન કરી. કઈ કન્ડિશન કરી? તો આમાં આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 અને આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ આપણે પ્રૂફ કર્યા. હવે બીજી કન્ડિશન જોઈશું. તો બીજી કન્ડિશનમાં આપણે શું કરવાનું હશે કે કન્ડિશન 2. તો કન્ડિશન 2માં આપણે જેમ જોયું કે આપણે કન્ડિશન 2 માટે શું જોઈશે? પહેલાં તો આપણે કન્ડિશન 2 માટે અહીંયા જોઈશું કે ઇફ પી બિલોંગ્સ ટુ આલ્ફા પ્લસ બીટા, ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ વિથ પ્રોપર્ટીઝ. અહીંયા વિથ કન્ડિશન કઈ લઈશું કે ક્યુ લેસ દેન પી વેર ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા પ્લસ બીટા. આપણે એ પ્રૂફ કરવાનું છે. તો એના માટે આપણે પહેલાં અહીંયા શું કરીશું કે અહીંયા કન્ડિશન માટે આપણે પહેલાં શું કરીશું? પી બિલોંગ્સ ટુ અહીંયા જે આલ્ફા પ્લસ બીટા તો તમને આપ્યા જ છે એ લેવા પડશે. એના પછી શું કરીશું? ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ વિથ કન્ડિશન ક્યુ લેસ દેન પી સુધી લખવું પડશે. પછી આપણે પ્રૂફ શું કરવાનું થશે કે ક્યુ બી શેમાં બિલોંગ કરે છે? આલ્ફા પ્લસ બીટામાં.
તો એટલા માટે થઈ અને આપણે અહીંયા પી અને ક્યુ જે છે એને લખી શકાય. અહીંયા પી શેમાં છે તો આલ્ફા પ્લસ બીટામાં છે, અને આપણે જેમ કે અહીંયા આગળ દેખ્યું કે આર એ શેમાં આપણે બિલોંગ કર્યા છે આલ્ફામાં, અને એસ એ શેમાં બિલોંગ કર્યા છે બીટામાં કર્યા છે. તો હું અહીંયા આર પ્લસ એસ કરીશ, જેમ કે અહીંયા આર પ્લસ એસ કરીશ તો ઇક્વલ ટુ શું થશે? પી થશે. કેમ કે પી આપણે શેમાં લીધા? આલ્ફા પ્લસ બીટામાં લીધા. એ રીતે તો આ સેકન્ડ પ્રૂફ બી એ જ રીતે થશે. તમે એકવાર તમારી રીતે ટ્રાય કરી લેજો. જો ટ્રાય નહીં થાય તો આપણે નેક્સ્ટ સેશનમાં ફરીથી પ્રૂફ કરાવીશું એ કન્ડિશન, અને આ બંને પ્રોપર્ટીઝ જાતે પ્રૂફ મીન્સ ટ્રાય કરજો, અને નહીં થાય તો આપણે બંને પ્રોપર્ટીઝ નેક્સ્ટ સેશનમાં કરાવીશું જ. પરંતુ એના પહેલાં આપણે આ જે ફર્સ્ટ કન્ડિશન કરાવીએ બહુ ધ્યાનથી જોઈ લઈએ. તો આ ફર્સ્ટ કન્ડિશનમાં આપણે શું જોયું કે પહેલાં આપણે શું પ્રૂફ કરવાનું હતું? આ થિયોરમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો બહુ ધ્યાનથી કરજો. આ કટ્સવાળા થિયોરમ જે છે એ કટ્સવાળા થિયોરમ એક્ઝામમાં આવતા જ હોય છે. તો આપણે પહેલાં જોઈશું કે શું છે તમારી પાસે આલ્ફા અને બીટા એ શું છે? કટ્સ ઓન ક્યુ છે. હવે આલ્ફા એન્ડ બીટા આર કટ્સ ઓન ક્યુ હશે તો આલ્ફા બી નોટ ઇક્વલ ટુ 5 એન્ડ બીટા બી નોટ ઇક્વલ ટુ 5 થશે. કેમ કે અહીંયા આપણે પ્રૂફ શું કરવાનું છે? આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 5. તો એટલા માટે થઈ અને મેં શું લઈ લીધું? આલ્ફા બી નોટ ઇક્વલ ટુ 5 અને બીટા બી શું લઈ લીધા? નોટ ઇક્વલ ટુ 5. હવે એના પરથી આપણે અહીંયા દેર એક્ઝિસ્ટ આલ્ફા એ જો નોટ ઇક્વલ ટુ 5 હશે મીન્સ આલ્ફા એમ્પ્ટી નહીં હોય તો તેમાં, અને અહીંયા શેમાં છે? આલ્ફા અને બીટા શેમાં છે? ક્યુમાં છે. અને શું છે? મીન્સ નોન એમ્પ્ટી છે તો એમાં કોઈ એક એક્ઝિસ્ટ થશે એલિમેન્ટ. તો આપણે કયો એક્ઝિસ્ટ કર્યો? આર કર્યો, જે આર એ શેમાં હશે? બિલોંગ કરશે ક્યુમાં. અને એ જ રીતે સચ ડેટ આર એ ક્યુમાં બિલોંગ કરશે. સચ ડેટ આર એ મેં શેમાં લીધા? આલ્ફામાં લીધા, કેમ કે આલ્ફા અને બીટા એ શું છે? કટ્સ ઓન ક્યુ છે. તો એન્ડ ધેર એક્ઝિસ્ટ એસ બી મેં ક્યુમાં લીધા, અને એ એસ શેમાંથી કરશે બિલોંગ? તો અહીંયા એસ બિલોંગ કરશે બીટામાંથી. હવે અહીંયા જો હું આર પ્લસ એસ કરીશ તો એ શેમાં બિલોંગ કરશે? આલ્ફા પ્લસ બીટામાં કરશે, કેમ કે અહીંયા આર એ શેમાં છે? આલ્ફામાં, અને એસ એ શેમાં છે? બીટામાં છે. તો જ્યારે આર પ્લસ એસ કરીશું તો બિલોંગ શેમાં કરશે? આલ્ફા પ્લસ બીટામાં કરશે. મીન્સ આલ્ફા પ્લસ બીટામાં એલિમેન્ટ છે જ, તો આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 5. મીન્સ આલ્ફા પ્લસ બીટા એ શું છે? નોન એમ્પ્ટી છે. બસ એ જ રીતે આપણે સેકન્ડમાં શું પ્રૂફ કરવાનું છે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. હવે ક્યુ માટે જો પ્રૂફ કરવાનું થશે તો એમાં આપણે શું કરીશું કે સિન્સ આલ્ફા એન્ડ બીટા આર પહેલાં તો કટ્સ ઓન ક્યુ એ તો છે જ. હવે અહીંયા મેં શું લીધું? આલ્ફા ઇઝ નોન એમ્પ્ટી એન્ડ બીટા ઇઝ નોન એમ્પ્ટી, કેમ કે અહીંયા આપણે નોન એમ્પ્ટી પ્રૂફ કરવાના હતા. પરંતુ અહીંયા આપણે શું પ્રૂફ કરવાનું છે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. તો હું શું લઈશ? આલ્ફા નોટ ઇક્વલ ટુ ક્યુ અને બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ લઈશ બંને માટે. હવે એ જ રીતે અહીંયા જેમ કર્યું એ રીતે જો આર એ હું ક્યુમાંથી લઈશ તો અહીંયા આર એ આલ્ફામાંથી નહીં થાય. કેમ કે આલ્ફા એ શું છે? નોટ ઇક્વલ ટુ ક્યુ. આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ છે, તો એટલા માટે થઈ અને જે હું આર લઈશ એ આલ્ફામાં નહીં હોય. કેમ કે આર એ શેમાંથી બિલોંગ કર્યા છે? ક્યુમાં બિલોંગ કરે છે. આર એ ક્યુમાં બિલોંગ કરશે, અને ક્યુ અને આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ છે, તો નોટ ઇક્વલ ટુ હશે તો એ આલ્ફામાં તો નહીં હોય. એ જ રીતે જો હું એસ એ ક્યુમાંથી લઈશ તો એસ ઇઝ નોટ બિલોંગ્સ ટુ બીટા થશે. કેમ કે અહીંયા બીટા નોટ ઇક્વલ ટુ ક્યુ છે એટલા માટે. હવે અહીંયા જો આર પ્લસ એસ એ જો ક્યુમાં હશે, કેમ કે અહીંયા આર બિલોંગ્સ ટુ બી ક્યુ છે, ધેર એક્ઝિસ્ટ એસ બિલોંગ્સ ટુ બી ક્યુ છે. આર અને એસ બંને ક્યુમાં બિલોંગ કરે છે, તો આર પ્લસ એસ કરીશું તે બંને ક્યુમાં બિલોંગ કરશે. બટ આર પ્લસ એસ જે છે એ આલ્ફામાં બી બિલોંગ નથી કરતા અને બીટામાં બી બિલોંગ નથી કરતા. તો આર પ્લસ એસ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટામાં નથી, અને આર પ્લસ એસ એ શેમાં છે? ક્યુમાં છે. હેન્સ આપણે લખી શકાય કે આ જે આલ્ફા પ્લસ બીટા હશે એ શેમાં બિલોંગ નહીં કરે? ક્યુમાં બિલોંગ નહીં કરે. તો એ રીતે લખી શકાય કે આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. કેમ કે આર પ્લસ એસ ઇઝ નોટ બિલોંગ ટુ આલ્ફા પ્લસ બીટા. મીન્સ આર પ્લસ એસ હશે એ આલ્ફા પ્લસ બીટામાં બિલોંગ નથી કરતા, પરંતુ શેમાં બિલોંગ કરે છે? ક્યુમાં બિલોંગ કરે છે. હવે આ ક્યુમાં બિલોંગ કરે છે અને આર પ્લસ એસ એ આલ્ફા પ્લસ બીટામાં બિલોંગ કરતા નથી. એટલા માટે આલ્ફા પ્લસ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ શું થશે? ક્યુ થશે. તો ફ્રેન્ડ્સ હવે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું આના પછીની કન્ડિશન, આના પછીની આ બંને પ્રોપર્ટીઝ આપણે પ્રૂફ કરીશું. તો હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. થેન્ક યુ.